નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4ના અંગ્રેજી વિષયમાં યુનિટ 8 સેકન્ડ સેમેસ્ટરનું સોલ્યુશન જોવાના છે. માય મૂડ્સ એન્ડ માય ફિલિંગ્સ. ટીચર વોટ ડુ યુ ડુ? આઈ ટીચ સ્ટુડન્ટ. ફાર્મર વોટ ડુ યુ ડુ? આઈ ડુ ફાર્મિંગ. Soldier, what do you do? I protect the country. આ બધા જ આપણા હેલ્પર્સ છે. ટીચર છે, ફાર્મર છે, સોલ્જર છે, સાયન્ટિસ્ટ છે, ડૉક્ટર છે, ગાર્ડનર છે, ટેલર છે, મેસન છે, ડ્રાઈવર છે અને આ પોટર છે. કવિતા વાંચીને અંગ્રેજી શબ્દો આપવાનો છે. સંશોધન એટલે રિસર્ચ, શીખવું લર્ન, દવાઓ મેડિસિન, ખેતી ફાર્મિંગ, સીવવું સ્ટીચ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. અ ફાર્મર ડઝ ફાર્મિંગ, અ ટીચર ટીચ સ્ટુડન્ટ, અ ગાર્ડનર વોટર ધ પ્લાન્ટ, અ સોલ્જર પ્રોટેક્ટ ધ કન્ટ્રી, અ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ્સ મેડિસિન. ક્વેશ્ચન આન્સર છે. હુ વોઝ હિરણ્યકશ્યપુ? હિરણ્યકશ્યપુ વોઝ અ કિંગ. હુ વોઝ પ્રહલાદ? પ્રહલાદ વોઝ સન ઓફ હિરણ્યકશ્યપુ. Who tried to kill Prahlad? Hiranyakashipu tried to kill Prahlad. Who was Holika? Sister of Hiranyakashipu. Who set on fire? Holika was set on fire. Who was in a Holika's lap? Prahlad was in a Holika's lap. Did Holika's power work? No. Who was burned in the fire? Holika was burned in a fire. વિકલ્પ છે. પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ. પ્રહલાદ વોઝ હિરણ્યકશ્યપુ's son. God Vishnu saved Prahlad. The king threw Prahlad from the top of mountain. The king tried to kill Prahlad with a snake poison. Holika was the king's sister. Holika set on fire. Prahlad was Holika's lap. Holika used her magical power for a wrong. Holika was burned in the fire. True, false. Hiranyakashipu was a very good king. No, false. Prahlad was the son of Hiranyakashipu. Yes, true. Prahlad was a bhakt of Holika. False. Hiranyakashipu tried to kill Prahlad. True. Holika was blessed. False. Holika sat in Prahlad's lap. False. Holika tried to kill Hiranyakashipu. Yes, true. Holika tried to kill Hiranyakashipu. False. God Vishnu saved Prahlad. True. Holika was Prahlad's sister. True. False. Holika's power did not work. True. આપેલા બારગ્રાફનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ આપવાના છે. ટોટલ રન્સ ઇન 100 મેચીસ. રોહિત, વિરાટ, સચિન, રાહુલ, હાર્દિક એન્ડ ધોની. રોહિત છે એને 4000 રન બનાવ્યા છે અને વિરાટે 4500, સચિને 4000 અને 4500ની વચ્ચે રન બનાવ્યા છે. હાઉ મેની પ્લેયર્સ આર શો ઇન ધ ગ્રાફ? 6 players. Who scored the highest run? Virat. How many runs did Rohit score? 4000. Who scored equal run? Rohit and Rahul. Who scored the lowest run? Hardik. ચિત્ર જોઈ અને ચિત્રના આધાર પ્રશ્નોનો જવાબ આપવાના છે. હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ઇન ધ પાર્ક? 6 children are in the park. Who is reading a book? Aryan is reading a book. What are Vijay and Raju doing? Playing with a ball. Who is sitting on the branch of the tree? Amit is sitting on the branch. What is Rita doing? Color the picture. ચિત્રને જોઈને વાક્યમાં પ્રશ્નનો જવાબ આપવાનો છે કે વોટ ઇઝ ધેટ? તો ધેટ ઇઝ અ ટેબલ. વોટ ઇઝ ધેટ? ધેટ ઇઝ અ હાઉસ. વોટ આર ધોઝ? ધોઝ આર ફેન્સ. હુ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ બોય. વોટ આર ધીઝ? ધીઝ આર balls. What is this? This is umbrella. What are these? These are bananas. WH વાળા પ્રશ્નોથી વાક્ય પૂરું કરવાનું છે. When do you the children play? How many cows are there under the tree? What are those? Who is singing a song? Where is your school? Who
Who teach you English? How many balloons do you have? What is Yatin doing? When will Nisha go to the market? Where is my book? ઇઝ અને આરથી ખાલી જગ્યા પૂરવાની છે, ક્વેશ્ચન બનાવવાનું છે. બહુવચન હોય તો આર અને એક વચન હોય તો ઇઝ. આર ધ મંકીઝ જમ્પિંગ? ઇઝ ધ લાયન રોરિંગ? આર યુ ગોઈંગ ટુ સ્કૂલ? ઇઝ રાજ સિંગિંગ? આર ધે પ્લેઇંગ ચેસ? ઇઝ સી ડાન્સિંગ? આર ધ બોયઝ શાઉટિંગ? ઇઝ મીના કુકિંગ? પ્રશ્ન વાક્યોમાં ફેરવીને લખવાનું છે કે કાવ્યા ઇઝ ડાન્સિંગ તો ઇઝ કાવ્યા ડાન્સિંગ. આર યુ આર વોકિંગ? આર યુ વોકિંગ? આઈ એમ રીડિંગ? એમ આઈ રીડિંગ? ધે આર ગોઈંગ હોમ? આર ધે ગોઈંગ હોમ? દિશા ઇઝ સ્કીપિંગ? ઇઝ દિશા સ્કીપિંગ? ધ બોયઝ આર પ્લેઇંગ? આર ધ બોયઝ પ્લેઇંગ? તારા ઇઝ કુકિંગ? ઇઝ તારા કુકિંગ? યસ એન્ડ નો વડે પ્રશ્નોના જવાબ આપવાના છે. આર ધે ટોકિંગ? યસ ધે આર. જો ના હોય તો નો ધે આર નોટ. તો ઇઝ યસ જમ્પિંગ? યસ હી ઇઝ. નો હી ઇઝ નોટ. ઇઝન્ટ અથવા કે ઇઝ નોટ જે પણ લખી શકો. આર વી પ્લેઇંગ? યસ વી આર. નો વી આર નોટ. ઇઝ ધ રેબિટ રનિંગ? યસ ઇટ ઇઝ. નો ઇટ ઇઝ નોટ. આર ધે કમિંગ હોમ? યસ ધે આર. નો ધે આર નોટ. ઇઝ અમન સિંગિંગ? યસ અમન ઇઝ. નો અમન ઇઝ નોટ. Hanumanji was the son of Devi, Anjana and Vayudev. He is known as a Pavanputra. Once he wanted to eat the sun. He knew all the 4 Vedas perfectly. He was a devotee of Sri Rama. He helped Sri Rama to search for a Devi Sita. He crossed the sea and burnt Sri. He crossed the sea and burnt Lanka. Happy, excited, calm, fight, sad, bored,